ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વાયરિંગ એસ્ટિમેશન, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. હવે ચેપ્ટર નંબર 2માં મેઇનલી આપણે સૌપ્રથમ અંદાજ એટલે કે એસ્ટિમેશન વિશે ખ્યાલ મેળવ્યો. અંદાજ કોને કહી શકાય, અંદાજ માટે કયા કયા પરિબળ મહત્ત્વના હોય, એ સિવાય અંદાજના આપણે અલગ અલગ બે પ્રકારો જોયા હતા, જેમ કે સામાન્ય પ્રકારનો અંદાજ અને વૈજ્ઞાનિક અંદાજ. એ તમામ પાસા વિશે આપણે ચર્ચા કર્યા પછી જે અલગ અલગ પ્રકારના ખર્ચા હતા એ ખર્ચા વિશે આપણે વાત કરતા હતા, જેમાં આપણે જોયું હતું કે મેઇનલી કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ કાર્ય આપણે પૂર્ણ કરવો હોય તો એ પ્રોજેક્ટ કાર્ય પૂર્ણ કરવા માટે ટોટલ 3 પ્રકારના કોસ્ટ આવતા હોય છે. જેમાંનો પ્રથમ હતો કે કોઈપણ કાર્ય કરવા માટે જે પણ કંઈ માલ સામાનની જરૂરિયાત પડતી હોય એ માલ સામાનનો કોસ્ટ એટલે કે મટીરિયલ કોસ્ટ. ત્યાર પછી બીજા નંબરે હતું લેબર કોસ્ટ એટલે કે મજૂરી વર્ક, કામ કરવા માટે જે પણ મજૂરની જરૂર પડતી હોય એ માટે લાગતો ખર્ચો. અને ત્રીજો પ્રકાર હતો શિરોપરી પ્રકારનો ખર્ચ અથવા તો એડમિનિસ્ટ્રેટિવ પ્રકારનો કોસ્ટ. એટલે કે જે પણ કંઈ પ્રોજેક્ટ કાર્ય હોય એ કાર્યમાં જે વહીવટી ખર્ચા થતા હોય એ તમામ વહીવટી ખર્ચાને આપણે શિરોપરી ખર્ચ તરીકે કન્સિડરિંગ કરીશું. તો આ ત્રણેય કોસ્ટ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી હતી. પરંતુ જે રીતે આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારના કોસ્ટ હોય એ કોસ્ટ બે પ્રકારે હોઈ શકે, જેમ કે પ્રત્યક્ષ પ્રકારના ખર્ચાઓ અને પરોક્ષ પ્રકારના ખર્ચાઓ. હવે પ્રત્યક્ષ પ્રકારના ખર્ચા કોને કહી શકાય? તો જે પણ આપણને સીધી રીતે આપણે દેખી શકતા હોય કે કોઈપણ મટીરિયલ આપણે બજારમાં લેવા જઈએ તો એ મટીરિયલની સામે આપણે જે પણ કંઈ કિંમત પે કરતા હોઈએ તેને આપણે પ્રત્યક્ષ પ્રકારનો ખર્ચો કહી શકાય. પરંતુ અમુક ખર્ચા એ પ્રકારના હોય કે એ ખર્ચામાં આપણને સીધી રીતે એનું એસ્ટિમેશન ના દેખાય, પરંતુ જ્યારે આપણે ઓવરઓલ એસ્ટિમેશન કરતા હોઈએ તો ઓવરઓલ એસ્ટિમેશનમાં એ ખર્ચા કન્સિડરિંગ થતા હોય છે, તેને આપણે કહીશું પરોક્ષ પ્રકારના ખર્ચાઓ. તો આગળના 3 લેક્ચરમાં આપણે ત્રણેય પ્રકારના જે ખર્ચ હતા એ વિશે વાત કરી હતી અને આપણે પ્રત્યક્ષ ખર્ચા વિશે વાત કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે પરોક્ષ ખર્ચા વિશે વાત કરીશું. તો પરોક્ષ ખર્ચામાં જે રીતે આપણે હાલ જ વાત કરી કે જે રીતે જે 3 પ્રકારના ખર્ચા હોય તો ત્રણેય પ્રકારમાં કયા કયા પ્રકારના ખર્ચાને આપણે પરોક્ષ ખર્ચા તરીકે લઈ શકીએ એ વિશેની આપણે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ તો જે રીતે 3 પ્રકારના ખર્ચા હોય એ ત્રણેય પ્રકારના ખર્ચામાંથી પ્રથમ ખર્ચો એટલે કે માલ સામાનનો કોસ્ટ, જેને આપણે મટીરિયલ કોસ્ટ કહેતા હતા, એમાં આપણે પરોક્ષ ખર્ચા વિશેની ચર્ચા કરીશું. આપણને ખ્યાલ છે કે કોઈપણ જગ્યાએ જે પણ કંઈ પ્રોજેક્ટ કાર્ય ચાલતું હોય તો એ પ્રોજેક્ટ કાર્ય માટે જે પણ આપણે માલ સામાન હોય એ માલ સામાન માર્કેટમાંથી પરચેસ કરતા હોઈએ છીએ. પરંતુ એ જે માર્કેટમાંથી માલ સામાન પરચેસ કર્યા પછી આપણે જે પણ કંઈ કિંમત ચૂકવતા હોઈએ તો એ ખર્ચો આપણો પ્રત્યક્ષ ખર્ચો કહી શકાય. પરંતુ જ્યારે પણ આપણે પ્રોજેક્ટ કાર્ય ચાલુ હોય તો એ પ્રોજેક્ટ કાર્ય જ્યારે વર્કિંગ કન્ડિશનમાં હોય તો એ વખતે ક્યારેક એવું બની શકે કે પ્રોજેક્ટ કાર્ય માટે આપણે જે પણ કંઈ ઉપકરણ વાપરતા હોઈએ અથવા તો જે પણ કંઈ મશીનરી વાપરતા હોઈએ એ મશીનરીમાં ક્યારેક ફોલ્ટ થવાની સંભાવના રહેલી હોય છે. અને એ મશીનરીમાં ફોલ્ટ થાય તો એ મશીનરીમાં ફોલ્ટને કારણે આપણે એનું જે રિપેરિંગ કરવાનું હોય અથવા તો એ મશીનને આપણે રિપેરિંગ કરવા માટે માર્કેટ સુધી લઈ જવાનું હોય તો એ જે બધા ખર્ચા હોય એને આપણે પરોક્ષ ખર્ચા તરીકે કહી શકાય. એ સિવાય જો આપણે વાત કરીએ તો ક્યારેક એવું પણ બની શકે કે માર્કેટમાં ક્યારેક કોઈપણ પ્રકારનું હડતાલ હોય અથવા તો કોઈપણ પ્રકારનું શટડાઉન હોય તો હડતાલ અને શટડાઉનને કારણે આપણો જે માલ સામાન હોય એ માલ સામાન નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ કાર્ય સુધી પહોંચી ન શકે અને એ સમયે આપણે કોઈ અલગથી અરેન્જમેન્ટ કરી અને માલ સામાનને માર્કેટમાંથી લાવવો પડે તો એ જે તમામ ખર્ચા થતા હોય એ ખર્ચાને પણ આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણી શકાય. તો અહીંયા જોઈ શકાય કે આપણે જે રીતે વાત કરી, જેમ કે કોઈ પણ મશીન હોય તો એ મશીનમાં ક્યારેક એવું બની શકે કે મશીનમાં કોઈ પ્રકારના પ્રોબ્લેમ આવી શકે તો એને કારણે જે ખર્ચા થતા હોય એને આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણીશું. એ સિવાય હડતાલને કારણે જે પણ કંઈ આપણો માલ સામાન હોય એ માલ સામાન નિયત સમય મર્યાદામાં કાર્યસ્થળ સુધી ન પહોંચી શકે અને એ માટે જે આપણે ખર્ચા થતા હોય એને પણ આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણતરી કરીશું. અને અકસ્માત વગેરેના કારણે થતા વધારાના ખર્ચા, આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે કોઈપણ માલ સામાન લાવતા હોઈએ
તો એ માલસામાન લાવતી વખતે કોઈપણ પ્રકારનો આપણને અકસ્માત નડી જાય તો એ અકસ્માતના સમય સંજોગે જે પણ કંઈ ખર્ચા થતા હોય એ ખર્ચાને પણ આપણે પરોક્ષ ખર્ચા તરીકે કન્સિડરિંગ કરીશું. તો આ રીતે કોસ્ટના જે 3 પ્રકાર હતા એમાંનો પ્રથમ પ્રકાર એટલે કે માલસામાનનો કોસ્ટ, અને માલસામાન કોસ્ટમાં આપણે જે વાત કરી એ ટાઈપના જે ખર્ચા હોય એ ટાઈપના ખર્ચાને આપણે પરોક્ષ ખર્ચા તરીકે કન્સિડરિંગ કરીશું. ત્યાર પછી ખર્ચામાં આપણો બીજો પ્રકાર હતો મજૂરીનો કોસ્ટ એટલે કે લેબર કોસ્ટ. હવે આપણને ખ્યાલ જ છે કે લેબર કોસ્ટમાં જે પ્રત્યક્ષ કોસ્ટની આપણે વાત કરી હતી, પરંતુ કયા કયા જે કોસ્ટ હોય જેને આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણી શકીએ. તો અહીંયા જોઈ શકાય કે સૌ પ્રથમ તો આપણને જે પણ કંઈ આપણા લેબર હોય એટલે કે જે પણ મજૂર હોય એ મજૂર આપણું જે કાર્યસ્થળ હોય એ કાર્યસ્થળની પરિસ્થિતિ ઉપર આધાર રાખતા હોય છે. હવે કાર્યસ્થળની પરિસ્થિતિ એટલે શું? તો જે પણ જગ્યાએ આપણું પ્રોજેક્ટ કાર્ય ચાલતું હોય એ પ્રોજેક્ટ કાર્યની આજુબાજુનું વાતાવરણ કેવું છે, એટલે કે એ જે પ્રોજેક્ટ કાર્ય હોય એ પ્રોજેક્ટ કાર્ય શહેરમાં ચાલતું હોય અથવા તો ગામડામાં ચાલતું હોય, તો જે પણ જગ્યાએ ચાલતું હોય તો એ પ્રમાણે લેબર વર્કના અલગ અલગ પ્રકારના ખર્ચાઓ થતા હોય છે, અને એ લોકોના પગાર પણ એ પ્રમાણે અલગ અલગ થતા હોય છે. તો જોઈશું આપણે અહીંયા કે કયા કયા પ્રકારના ખર્ચાને આપણે મજૂરી વર્ગમાં પરોક્ષ ખર્ચા તરીકે ગણી શકાય. તો અહીંયા આપણને સૌપ્રથમ આપેલું છે કે કાર્યસ્થળ, ખુલ્લી જગ્યા કે બાંધકામવાળી જગ્યા અથવા તો શહેર કે ગામડું. તો જે પણ જગ્યાએ આપણું કાર્ય થતું હોય તો એ કાર્યને આધારે આપણા અલગ અલગ પ્રકારના ખર્ચાઓ થતા હોય છે. જેમ કે આપણું કાર્ય ગામડામાં થતું હોય તો અહીંયા ગામડામાં આપણને જે પણ કંઈ લેબર વર્ક હોય એ લેબર વર્કનો પરોક્ષ ખર્ચ આપણો ઘટી શકે છે. જ્યારે એ જ કાર્ય આપણું શહેરમાં ચાલતું હોય તો શહેરમાં લેબર વર્ક આપણું વધી શકે છે. પછી આપેલું છે કાર્યનો પ્રકાર, એટલે કે આપણું જે પણ કંઈ કાર્ય હોય એ કાર્ય કયા પ્રકારનું છે. એ કાર્ય જો સહેલું હોય તો એનો ખર્ચો આપણે ઘટી શકે છે, અને કાર્ય આપણું મજૂરી માગી લેવું હોય તો એનો ખર્ચો વધી શકે છે. ત્યાર પછી કાર્યસ્થળનું રહેઠાણથી અંતર. હવે જે જગ્યાએ કાર્ય કરવા જવાનું હોય તો એ કાર્ય કરવા જવા માટે જ્યાં પણ તમારું રહેઠાણ હોય એ રહેઠાણથી જો કાર્ય કરવાનું સ્થળ દૂર હોય તો ત્યાં જવા આવવા માટેનું જે ભાડું હોય એ ભાડું પણ તમારું વધી જાય, અને જે તમામ ખર્ચો હોય આવવા જવા માટેનો જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હોય એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને પણ આપણે પરોક્ષ ખર્ચા તરીકે કન્સિડર કરીશું. વાહન વ્યવહારની સગવડ. હવે આપણને ખ્યાલ છે કે અમુક જે એરિયા હોય એરિયા ખૂબ જ ઓકવર્ડ હોય છે કે ત્યાંથી આવવા માટે કોઈ પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન ના હોય. હવે જો ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી ના હોય તો એ મજૂરોને લાવવા માટે અને લઈ જવા માટે કોઈ સ્પેશિયલ વેહિકલનું એરેન્જમેન્ટ કરવું પડે, અને સ્પેશિયલ વેહિકલનું એરેન્જમેન્ટ કરવા માટે જે પણ કંઈ ખર્ચો થાય એ ખર્ચાને પણ આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણી શકાય. કાર્યસ્થળ પરની સવલતો એટલે કાર્યસ્થળ પરની સુવિધાઓ. હવે જે પણ કંઈ લેબર વર્ક હોય એ લેબરને આપણે જ્યારે કાર્યસ્થળ પર લાવતા હોઈએ તો એ કાર્યસ્થળ પર લાવ્યા પછી એ લોકોને જે બેઝિક જરૂરિયાત હોય એ બેઝિક જરૂરિયાત આપણે પૂરી પાડવી જોઈએ, અને એ બેઝિક જરૂરિયાત પૂરી પાડવા માટે જો કાર્યસ્થળ ઉપર સુવિધાઓ ઉપલબ્ધ ના હોય તો એ લોકોને સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આપણે જે પણ કંઈ ખર્ચા કરીએ એ તમામ ખર્ચાને પણ પરોક્ષ ખર્ચા તરીકે ગણી શકાય. એ સિવાય કાર્ય પરિસ્થિતિ. અહીં આપણને આપેલું છે ઋતુઓની અસર. જે પ્રમાણે શિયાળો, ઉનાળો અને ચોમાસું જે રીતે આપણું જે મોન્સૂન હોય અલગ અલગ પ્રકારે એ જે રીતે એટમોસ્ફિયર ચેન્જ થાય તો એ પ્રમાણે આપણું જે કાર્યસ્થળ હોય એ કાર્યસ્થળ ઉપર જે પણ આપણો માલ સામાન પડ્યો હોય એ માલ સામાન બગડી ના જાય એ હેતુથી આપણે જે એરેન્જમેન્ટ કરતા હોઈએ એ એરેન્જમેન્ટ કરવા માટેના જે તમામ ખર્ચા હોય એ ખર્ચાને પણ આપણે પરોક્ષ ખર્ચ તરીકે ગણી શકીએ. ત્યાર પછી આપેલું છે આધુનિક ઓજારો અને ટેકનિકનો ઉપયોગ. હવે કોઈપણ કાર્ય કરવા માટે જે પણ કંઈ બેઝિક ઉપકરણ વપરાતા હોય એ બેઝિક ઉપકરણ તો આપણે વાપરતા જ હોઈએ, પરંતુ ક્યારેક એવું બની શકે કે કોઈ કાર્ય કરવા માટે આપણે વધારાના ઉપકરણની જરૂર પડે અથવા તો કોઈ આધુનિક ટેકનિકની જરૂર પડે. તો એ તમામ ટેકનિકનું આપણે એપ્લિકેશન કરવા માટે જે પણ કંઈ ઉપકરણ વાપરતા હોઈએ તો એ ઉપકરણ માટે લાગતો ખર્ચો એને પણ આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણીશું. અને એ સિવાય કારીગરની શારીરિક અને
માનસિક સ્થિતિ, એટલે જે પણ આપણા લેબર વર્ક હોય એ લેબરનું કાર્ય કરવા માટે સૌ પ્રથમ તો એ લોકોની શારીરિક અને માનસિક સ્થિતિ પ્રોપર હોવી જોઈએ, એટલે કે એ લોકો કાર્ય કરવા માટે સક્ષમ હોવા જોઈએ અને મેન્ટલી રીતે પણ એ લોકો મજબૂત હોવા જોઈએ, તો એ કાર્યને સારી રીતે પાર પાડી શકે. તો આ તમામ જે આપણને મુદ્દા આપેલા છે એ તમામ મુદ્દામાં જે પણ કંઈ ખર્ચ થતો હોય એ તમામ ખર્ચને આપણે પરોક્ષ ખર્ચ તરીકે ગણીશું. ત્યાર પછી ખર્ચાના પ્રકારમાં ત્રીજો પ્રકાર હતો શિરોપરી ખર્ચ. હવે શિરોપરી ખર્ચ એટલે શું? તો જે પણ કંઈ વહીવટી ખર્ચ હોય કે જે એડમિનિસ્ટ્રેટિવ ખર્ચ હોય કે જે આપણે ખ્યાલ હોય કે જે ઓફિસ હોય, ઓફિસનું પગાર હોય અથવા એ સિવાય જે ઓફિસ વર્કમાં થતો તમામ પ્રકારનો જે ખર્ચો હોય એ તમામ ખર્ચાને આપણે શિરોપરી ખર્ચ તરીકે ગણતા હતા. એ શિરોપરી ખર્ચમાં જે પ્રત્યક્ષ ખર્ચા થતા હતા એની આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી હતી. હવે આપણે વાત કરીશું કે શિરોપરી ખર્ચમાં કયા કયા પ્રકારના ખર્ચાને આપણે પરોક્ષ ખર્ચા તરીકે ગણી શકીએ. તો અહીંયા આપણને સૌપ્રથમ આપેલું છે શિરોપરી ખર્ચમાં અચળ ખર્ચ અને ચલ ખર્ચ. હવે અચળ ખર્ચ એટલે શું? તો જે ખર્ચો હંમેશા ફિક્સ જ હોય, કે આ પ્રકારના જે તમામ ખર્ચાઓ હોય એ તમામ ખર્ચાઓ દરેક જગ્યાએ થતા હોય અને એ ખર્ચાને આપણે કહેશું અચળ ખર્ચ. અને ચલ ખર્ચ કોને કહેવાય? ચલિત થવું એટલે કે એની વેલ્યુમાં ફેરફાર થવો, એટલે જે ખર્ચામાં ક્યારેક વધી શકે અથવા તો ક્યારેક ઘટી શકે, તો એ ખર્ચાને આપણે ચલિત પ્રકારના ખર્ચા કહીશું. તો પ્રથમ આપણે જોઈશું કે જે પણ શિરોપરી ખર્ચ હોય એ શિરોપરી ખર્ચમાં કયા કયા પ્રકારના ખર્ચાઓને અચળ ખર્ચ તરીકે ગણી શકાય. તો અહીંયા આપણને આપેલું છે સૌપ્રથમ તો ઓફિસનું ભાડું. તો કોઈ પણ જગ્યાએ ઓફિસનું ભાડું હોય હંમેશા નિયત ફિક્સ કરેલું હોય છે, એટલે એ ખર્ચાને આપણે અચળ ખર્ચમાં ગણીશું. એ સિવાય જે પણ કંઈ ઓફિસ હોય એમાં હંમેશા સ્ટાફને પગાર ફરજિયાત આપવાનો હોય છે. એન્જિનિયરનો પગાર, વીમો અને ઓડિટ ખર્ચ, અને એ સિવાય સ્ટેશનરી, ટેલિફોન, વીજળી, ટૂંકમાં અહીંયા જે પણ પ્રકારના ખર્ચાઓ આપેલા છે એ તમામ ખર્ચા પરથી આપણે એવું કહી શકીએ કે કોઈપણ જગ્યાએ ઓફિસ હોય તો એ ઓફિસમાં આપેલ તમામ ખર્ચાઓ હંમેશા થતા હોય છે, એટલે આપણે એને કહીશું અચળ પ્રકારના ખર્ચાઓ. પછી ચલિત ખર્ચામાં આપણને આપેલું છે કે મેન્ટેનન્સ. તો કોઈપણ જગ્યાએ જે પણ કંઈ ઓફિસ હોય એ ઓફિસમાં દરેક સમયે મેન્ટેનન્સની જરૂરિયાત પડતી હોય એવું જરૂરી હોતું નથી. તો મેન્ટેનન્સની જરૂરિયાત ક્યારેક ક્યારેક પડતી હોય છે, એટલા માટે આપણે એને કહીશું ચલિત પ્રકારના ખર્ચાઓ. લુબ્રિકન્ટ અને ચકાસણી ખર્ચ. લુબ્રિકન્ટ એટલે કે જે પણ કંઈ મશીનરી હોય એ મશીનરીમાં જે આપણે ઓઇલિંગ કરતા હોઈએ એ ઓઇલિંગમાં લાગતો ખર્ચ અને આપણે લુબ્રિકન્ટ પ્રકારનો ખર્ચ ગણીશું. તો અહીંયા જે પણ કંઈ ખર્ચા આપેલા છે એ ખર્ચાની ફરજિયાત અથવા તો દરેક સમયે જરૂરિયાત પડતી નથી, પરંતુ ક્યારેક અમુક સંજોગોમાં જરૂર પડતી હોય છે, એટલા માટે આપણે એને કહીશું ચલિત પ્રકારના ખર્ચાઓ. તો અહીંયા આપણને અમુક પ્રકારના ચાર્જ આપેલા છે. જેમ કે માલસામાનના ખર્ચની ટકાવારી, ત્યાર પછી મજૂરી ખર્ચની ટકાવારી, પ્રત્યક્ષ મજૂરીની પ્રતિ કલાકના દર મુજબ ટકાવારી, મશીનના પ્રતિ કલાકના ઉપયોગ પ્રમાણે ટકાવારી, ઉત્પાદનના ઉપયોગના દર પ્રમાણે ટકાવારી અને સર્વિસ ચાર્જની ટકાવારી. એટલે જે પણ તમામ કિંમતો હોય એ તમામ કિંમતોની જ્યારે વેલ્યુ નક્કી કરવી મુશ્કેલ હોય તો એ સમયે દરેક જે ખર્ચા હોય એ ખર્ચાને અમુક ટકાવારીમાં વહેંચવામાં આવતા હોય છે. જેમ કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્યમાં આપણે એ રીતે નક્કી કરીશું કે આ કાર્ય કરવા માટે આપણને માલ સામાનનો 50% ખર્ચો થશે, ત્યાર પછી 30% આપણને લેબર વર્ક થશે અને બાકીનો જે 20% હોય એ 20% આપણને શિરોપરી ખર્ચ થશે અથવા તો ઓવરહેડ ટાઈપનો ખર્ચ થશે. એટલે આ રીતે કોઈપણ પ્રકારના ખર્ચા હોય એ ખર્ચાને ટકાવારીમાં વહેંચવામાં આવતા હોય છે. તો એ ટકાવારીમાં કયા કયા પ્રકારની ટકાવારી હોય એ ટકાવારી આપણને અહીંયા આપેલી છે.
કે આ રીતે અલગ અલગ પ્રકારની ટકાવારીને આપણે ગણતરી કરી શકાય. તો મેઇનલી આજનો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન આપણો જીટીયુની દ્રષ્ટિએ ખાસ ઇમ્પોર્ટન્ટ નહોતો, પરંતુ બેઝિક ખ્યાલ મેળવવા માટે જાણવું ખૂબ જ જરૂરી હતું. મેઇનલી આપણને ખર્ચાઓ વિશે એટલો ખ્યાલ હોવો જોઈએ કે ટોટલ જે આપણા કોસ્ટ હોય એ કુલ 3 પ્રકારના હોય, જેમાં પ્રથમ હતું માલસામાનની કિંમત, પછી હતું મજૂરીની કિંમત અને ત્યાર પછી હતું શિરોપરી ખર્ચો. અને ત્રણેય ખર્ચા વિશેની માહિતી આપણે અગાઉના લેક્ચરોમાં મેળવી હતી, પરંતુ એ ત્રણેય ખર્ચાઓમાં અમુક જે ખર્ચા હોય એ પરોક્ષ પ્રકારના હોય, એટલે કે આપણને સીધી રીતે દેખાતા ના હોય. તો એ પરોક્ષ ખર્ચા કયા કયા હોય એ પરોક્ષ ખર્ચા વિશેની વાત આપણે આજના લેક્ચરમાં કરી. હવે બીજા ટોપિક પર આપણે જઈશું કે કોઈપણ જગ્યાએ લેબર વર્ક થતું હોય, એટલે કે જે મજૂરિયાત વર્ક થતું હોય, તો ત્યાં કાર્ય પરિસ્થિતિની અસરો વિશે આપણે વાત કરીશું. એટલે જે પણ જગ્યાએ આપણે લેબર વર્ક ચાલુ હોય એ લેબર વર્ક ઉપર આજુબાજુનું જે વાતાવરણ હોય એ વાતાવરણની કેવા પ્રકારની અસરો થતી હોય. આપણને ખ્યાલ છે કે ક્યારેક એવું બની શકે કે અમુક પ્રોજેક્ટ કાર્ય ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ થઈ જતા હોય છે, અને અમુક જે કાર્ય હોય એ કાર્ય પૂર્ણ કરવા માટે ખૂબ જ લાંબો સમય લાગતો હોય. તો આવું કેમ થતું હોય છે? કારણ કે આજુબાજુનું જે વાતાવરણ હોય એ વાતાવરણ મજૂરી ઉપર ઇફેક્ટ કરતું હોય છે. તો કયા કયા એવા પરિબળ હોય કે જે મજૂરી ઉપર અસર કરતા હોય, તો એ પરિબળો વિશે આપણે વાત કરીશું. તો અહીંયા સૌપ્રથમ તો આપણને આપેલું છે કે કાર્યસ્થળની આસપાસનું જે પણ કંઈ વાતાવરણ હોય એ વાતાવરણ જે આપણું કાર્ય ચાલતું હોય એ કાર્ય ઉપર મહદઅંશે અસર કરતું હોય છે. તો કયા કયા એવા પરિબળ હોય, એમાં સૌપ્રથમ આપણને આપેલું છે કે કાર્યસ્થળ કયા પ્રકારનું છે. એટલે કાર્યસ્થળ આપણું સિટી ટાઈપનું છે અથવા તો વિલેજ ટાઈપનું છે. આપણને ખ્યાલ હોય કે જો સિટી ટાઈપનું હોય તો ત્યાંથી આપણને જે લેબર વર્ક હોય એ લેબર વર્ક ખૂબ જ ઝડપી મળી જાય, પરંતુ જો આપણું કાર્યસ્થળ કોઈ ગામડા પ્રકારનું હોય તો ત્યાં આપણને લેબર વર્ક જલ્દી મળતા નથી. એ સિવાય જો આપણે ખર્ચની દ્રષ્ટિએ વાત કરીએ તો શહેરના લેવલે જે મજૂરિયાત ખર્ચ હોય એ મજૂરિયાત ખર્ચની કિંમત પણ ખૂબ જ વધુ હોય છે. જ્યારે ગામડામાં જો વાત કરીએ તો ગામડામાં મજૂરિયાત ખર્ચની જે કિંમત હોય એ કિંમત પ્રમાણમાં થોડી ઓછી હોય છે. એ સિવાય આપણને આપેલું છે ખુલ્લું અથવા તો બાંધકામવાળું કાર્યસ્થળ. તો ઘણા એ પ્રકારના પ્રોજેક્ટ હોય કે એ પ્રોજેક્ટમાં ઓપન એટમોસ્ફિયરમાં કાર્ય થતું હોય, એટલે કે ખુલ્લા વાતાવરણમાં કામ થતું હોય. અને અમુક પ્રોજેક્ટ એ પ્રકારના હોય કે ક્યાં બાંધકામવાળી જગ્યા હોય, તો એ બાંધકામવાળી જગ્યા ઉપર કામ થતું હોય. તો આ તમામ જે કાર્ય હોય એ કાર્ય ઉપર ઋતુઓની પણ અલગ અલગ પ્રકારની અસરો થતી હોય છે. તો જે પ્રમાણે ઋતુઓમાં ફેરફાર થાય તો એ પ્રમાણે ક્યારેક આપણું કાર્ય અટકાવવું પડે છે, અને આપણું કાર્ય જો અટકતું હોય તો કાર્ય પૂર્ણ કરવા માટે વધુ સમય લાગી શકે છે. પછી આપણને આપેલું છે ભોંયતળિયું અથવા તો છે ઉપરના માળ સુધી. તો આપણને ખ્યાલ છે કે કોઈપણ જગ્યાએ આપણને માલ સામાનને જ્યારે ખૂબ ઊંચાઈએ પહોંચાડવો હોય તો એ ઊંચાઈએ પહોંચાડવા માટે ખૂબ જ વધુ સમય લાગતો હોય છે. તો એ વધુ સમય લાગવાને કારણે પણ આપણો પ્રોજેક્ટનું જે ટાઈમિંગ હોય એ ટાઈમિંગ વધી શકે છે. અથવા તો જે પણ કંઈ માલ સામાન હોય એ માલ સામાનને જ્યારે ખૂબ ઊંચાઈ લઈ જવાનું હોય તો એ સમયે આપણું જે લેબર વર્ક હોય એ લેબર વર્કની કાર્યક્ષમતા પણ ઘટતી હોય છે, કારણ કે એમાં મજૂરિયાતની જરૂર વધુ પડતી હોય છે. તો એ પરિબળને કારણે પણ આપણું જે કાર્ય હોય એ કાર્ય ક્યારેક વધુ સમય માંગી શકે છે. પછી આપેલું છે રહેઠાણથી કાર્યસ્થળનું અંતર. હવે જે પણ આપણા મજૂર હોય એ મજૂર જો ખૂબ જ દૂરથી આવતા હોય તો દૂરથી આવવા માટે વધુ સમય લાગી શકે છે, અથવા તો દૂરથી આવવા માટે એ લોકોનું જે શારીરિક પરિસ્થિતિ હોય એ શારીરિક પરિસ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે. કેમ કે આવવા જવા માટેનો જે થાક હોય એ થાકને કારણે જે આપણું મજૂરી વર્ક થવું જોઈએ એ મજૂરી વર્ક જોઈએ એવું થઈ શકતું નથી. એટલે કે રહેઠાણથી તમારા પ્રોજેક્ટનું જે પણ કંઈ અંતર હોય એ પરિબળ પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. ત્યાર પછી આપણને આપેલું છે ઋતુઓની અસર, જેની આપણે વાત કરી હતી કે જે પ્રમાણે ઋતુઓની જે અલગ અલગ અસર હોય એ ઋતુઓની અસર પણ આપણને એફેક્ટ કરતી હોય છે. પછી આપણને આપેલું છે કાર્ય સમય.
તો દિવસમાં આપણને ખ્યાલ હોય કે જે રીતે સવારે જે પણ કંઈ કાર્ય થતું હોય એ કાર્ય કરવામાં ખૂબ જ જે કહી શકાય કે જે તાજગીભર્યું જે વાતાવરણ હોય એ વાતાવરણને કારણે મોર્નિંગમાં જે કાર્ય થતું હોય એ કાર્ય કરવાની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે. જ્યારે એની કમ્પેરમાં જ્યારે આપણે બપોરની વાત કરીએ તો બપોરે કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થતો હોય છે. તો જે પ્રમાણે આપણો કાર્ય સમય હોય એ કાર્ય સમય ઉપર પણ કંઈક મહદઅંશે આપણું જે કાર્ય હોય એ આધાર રાખતું હોય છે. ત્યાર પછી આધુનિક ઓજારો અને પદ્ધતિઓનો ઉપયોગ. તો કોઈપણ કાર્ય કરવા માટે એની જે બેઝિક પદ્ધતિ વપરાતી હોય અથવા જે બેઝિક ટેકનિક વપરાતી હોય એ ટેકનિક અથવા જે પણ કંઈ મશીન હોય એનો આપણે ઉપયોગ કરતા હોઈએ અને એની કમ્પેરમાં જ્યારે આપણે કોઈ આધુનિક મશીનોનો ઉપયોગ કરીએ તો એ આધુનિક મશીનોની મદદથી આપણું જે કાર્ય હોય એ કાર્યને આપણે ખૂબ જ સહેલાઈથી અને ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે. એટલે આપણે કઈ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ અને કયા પ્રકારના મશીનરીનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ તમામ પ્રકારની માહિતી પણ આપણા કાર્ય કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતી હોય છે. પછી આપેલું છે આપણને કારીગરોની શારીરિક અને માનસિક પરિસ્થિતિ. એટલે જે પણ કંઈ મજૂરિયાત વર્ગ હોય એ મજૂરિયાત વર્ગની શારીરિક પરિસ્થિતિ આપણે વાત કરી હતી કે જો એ રહેઠાણથી પ્રોજેક્ટ સુધીનું અંતર વધુ હોય તો આવવા જવા માટેનો એ લોકોનો જે થાક હોય એ થાક ખૂબ જ વધુ લાગતો હોય છે અને થાકને પરિણામે જે મજૂરી વર્ગ થવું જોઈએ એ મજૂરી વર્ગ પૂરતા પ્રમાણમાં થતું નથી. અને એ સિવાય જો વાત કરીએ તો જે પ્રમાણેનું આપણું કાર્ય હોય તો એ કાર્ય કરવા માટે સામે આપણા જે મજૂર હોય એ મજૂર પણ એ પ્રમાણે સક્ષમ હોવા જોઈએ. પછી એવું બની શકે કાર્ય ખૂબ જ ભારે હોય અને સામે જે મજૂર હોય એ મજૂરિયાત વર્ગની શારીરિક જે ક્ષમતા હોય એ શારીરિક ક્ષમતા જો ઓછી હોય તો એ સારી રીતે કાર્ય કરી શકતા નથી. ને એ લોકોની માનસિક પરિસ્થિતિ પણ ખૂબ જ મજબૂત હોવી જોઈએ. પછી આપણને આપેલું છે કાર્યસ્થળ પરની જરૂરી સવલતો. તો કોઈપણ પ્રકારનું પ્રોજેક્ટ કાર્ય થતું હોય તો એ પ્રોજેક્ટ કાર્યમાં બેઝિક રીતે આપણને ખ્યાલ હોય કે જે પણ મજૂરિયાત વર્ગ હોય એ મજૂરિયાત વર્ગને ચા નાસ્તો અથવા તો જમવાનું અને એ સિવાય જો આપણે વાત કરીએ કોઈ વ્યસનની તો પાન મસાલા અથવા જો પડીકી હોય તો એ પડીકીની જે બેઝિક જરૂરિયાત હોય એ હંમેશા આપણે પૂરી પાડવાની હોય છે. અને એ સિવાય જે પણ કંઈ મજૂરિયાત વર્ગ હોય એ મજૂરિયાત વર્ગને સમય એ લોકોના પગાર અને એ લોકોની જે કાર્ય કરવાની પદ્ધતિને આધારે એમને બોનસ આપવું અથવા તો એમને કંઈ પ્રોત્સાહન આપવું એ તમામ પ્રકારની ફેસિલિટી જો આપણે પૂરી પાડીએ તો આપણું જે કાર્ય હોય એ કાર્યને આપણે સારી રીતે કરી શકીએ છીએ. તો આ રીતે આપણે જે વાત કરી કે જે પણ કંઈ મજૂરી થતી હોય જે લેબર વર્ગ આપણા મજૂરી કરતા હોય તે મજૂરી કરવા માટે આજુબાજુનું જે કાર્યસ્થળનું વાતાવરણ હોય એ વાતાવરણ કઈ રીતે ભાગ ભજવતું હોય છે અને એ વાતાવરણમાં કયા કયા એવા પેરામીટર હોય છે કે એ પેરામીટરને કારણે આપણું જે પ્રોજેક્ટ કાર્ય હોય એ પ્રોજેક્ટ કાર્ય ક્યારેક લાંબો સમય માગી શકે અથવા તો ક્યારેક ખૂબ જ સહેલાઈથી પણ કરી શકાય. તો એ પરિબળો વિશેની આપણે વાત કરી. તો આજના લેક્ચરમાં મેઇનલી આપણે જે આપણા 3 પ્રકારના ખર્ચાઓ હતા એ ત્રણેય પ્રકારના ખર્ચાઓમાં જે પરોક્ષ ખર્ચા હોય કે જે આપણને સીધી રીતે દેખાતા ના હોય એ પરોક્ષ ખર્ચા વિશે માહિતી મેળવી અને ત્યાર પછી જે કાર્યસ્થળની જે પરિસ્થિતિ હોય કે જે પરિસ્થિતિ ખાસ લેબર વર્ગ ઉપર અફેક્ટ કરતી હોય તો એ વિશેની વાત કરી. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.